નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો ગોડાઉન બનાવવા માટે 75,000 થી લઈ 1 લાખ રૂપિયા સુધીની સહાય। મિત્રો ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના ખેડૂતો માટે તેમના ઉત્પાદનને અસરકારક રીતે સુરક્ષિત રાખવા માટે એક મુખ્ય તક રજૂ કરે છે। તો આ યોજના હેઠળ ખેડૂતો તેમની લણણીના સંગ્રહ માટે વેરહાઉસ બનાવવા માટે સબસિડી માટે અરજી કરી શકે છે। તો ખાસ કરીને મિત્રો ખેડૂતોને આમની અંદર અણધારી વરસાદ અને અતિશય વરસાદ સહિતની મિત્રો હવામાન પેટર્નની અનિયમિત પ્રકૃતિ કૃષિ ઉપજને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે। તો યોગ્ય સંગ્રહ સુવિધાઓ વિના ખેડૂતો તેમની ઉપજને બગાડવાનું જોખમ લે છે, તો જેનાથી મિત્રો નોંધપાત્ર નુકસાન થાય છે। તો આ પડકારને ઓળખીને સરકારે સબસિડી ઓફર કરીને વેરહાઉસ સ્ટ્રક્ચર એટલે કે મિત્રો વેરહાઉસ બનાવવા માટે આ યોજનાને પ્રોત્સાહન આપ્યું છે। તો આ પહેલો ઉદ્દેશ મિત્રો ખેડૂતોની પેદાશોને લાંબા સમય સુધી જે પણ મિત્રો જાળવણીને સુનિશ્ચિત કરવાનો છે। તો તમને મિત્રો જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે 75,000 રૂપિયાથી લઈ 1 લાખ રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લાખો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર। સરકારે મિત્રો અન્નદાતાઓનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું। ગુજરાતના પાડોશી રાજ્યના ખેડૂતો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે। હા મિત્રો, ખાસ કરીને તમને જણાવી દઈએ કે જે પણ મિત્રો આપણો પાડોશી રાજ્ય છે એટલે કે મિત્રો મહારાષ્ટ્ર છે, તો મહારાષ્ટ્રની ભાજપ સરકારે મિત્રો ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે। ગુજરાતમાં મિત્રો નુકસાનની ગર્તમાં ધકેલાતા ખેડૂતો માટે દેવું માફ કરવાની બુમરાણ છતાં મિત્રો ગુજરાતની સરકાર ખેડૂતોનું દેવું માફ કરી શકતી નથી। પણ મિત્રો પાડોશી રાજ્યએ એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે। પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર ખેડૂતો માટે સારા સમાચાર લાવ્યું છે। એટલે કે મિત્રો મહારાષ્ટ્રે બજેટ 2026માં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી દીધી છે। રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બજેટ રજૂ કરતા કહ્યું કે જો ખેડૂતો પર મિત્રો 30 સપ્ટેમ્બર 2025 સુધીનો પાક ફરજ બાકી છે તો તેમને મિત્રો 2 લાખ રૂપિયા સુધીની કરજ માફી આપવામાં આવશે। એટલે કે મિત્રો 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવશે। સરકારનું કહેવું છે કે તેનાથી લાખો ખેડૂતોને રાહત મળશે। આ સાથે જ મિત્રો બજેટમાં ગામડાઓના વિકાસ અને રાજ્યની મિત્રો અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે પણ મિત્રો અનેક જાહેરાતો થઈ છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ મિત્રો 15,000 રૂપિયા સુધીની સહાય। ભારતની કેન્દ્ર સરકારે પીએમ વિશ્વકર્મા યોજના ચાલુ કરી છે। તો આ પહેલો હેતુ મિત્રો વિશ્વકર્મા સમુદાયની 140 થી વધુ પેટા જાતિઓને લાભ આપવાનો છે। આ યોજના મિત્રો આ સમુદાયોને ન્યૂનતમ વ્યાજ દરે લોન અને અન્ય વિવિધ સરકારી લાભો ઓફર કરે છે। તો આ ઓફરનો લાભ લેવા માટે પાત્ર ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મિત્રો 1 ફેબ્રુઆરી 2023 ના રોજ રજૂ કરવામાં આવેલી આ પીએમ વિશ્વકર્મા યોજના લાયક લાભાર્થીઓને વ્યાપક તાલીમ અને કાર્યક્રમો પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે। તો તાલીમ દરમિયાન સહભાગીઓને 500 રૂપિયાનું દૈનિક ભથ્થું એટલે કે મહિને રૂપિયા 15,000 રૂપિયાની સહાય મળે છે। તો સરકાર મિત્રો બેંક ટ્રાન્સફર દ્વારા ટૂલ કિટ ખરીદવા માટે પણ 15,000 રૂપિયા પ્રદાન કરે છે। આ યોજના હેઠળ મિત્રો વિશ્વકર્મા સમુદાયના સભ્યો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે મફત તાલીમ પણ મેળવી શકે છે અને 3 લાખ રૂપિયા સુધીની લોન 5% વ્યાજ દરે મેળવી શકે છે। આ લોનની મર્યાદા મિત્રો 2 તબક્કાની અંદર આપવામાં આવે છે। પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયાની સહાય, બીજા તબક્કાની અંદર 2 લાખ રૂપિયા સુધીની સહાય લોન પેટે આપવામાં આવે છે। આમની અંદર મિત્રો 18 પ્રકારના પરંપરાગત લોકો છે તે મિત્રો લાભ લઈ શકે છે, જેવા કે મિત્રો મોચી છે, દરજી છે, લુહાર છે, સોણકાર લોકો છે, ધોબી છે, કડિયા છે, આ તમામ પ્રકારના લોકો છે તે મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લાયસન્સ માટે હવે નવા ટ્રેકો બનાવાય છે. રાજ્યના મિત્રો 13 જિલ્લામાં આગામી માર્ચ સુધીની અંદર પાકા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બનાવાય છે. ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાથી મિત્રો ડરતા લોકો રેન્ટ આધાર મિત્રો કરારથી લાયસન્સ કઢાવી અને ફાયદો ઉઠાવે છે. તો વાહન વ્યવહાર દ્વારા મિત્રો રાજ્યને 38 RTO કચેરીઓની અંદર વિડીયો એનાલિટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમનો પણ અમલ શરૂ કરવામાં આવશે. જેમાં હાલ મિત્રો 38 માંથી 26 RTOમાં ટેકનોલોજીથી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે અને 13 RTOની અંદર સેન્સર અને કેમેરા વગર મેન્યુઅલી ટેસ્ટ ટ્રેક લેવાય છે. જેમાં 60 કરોડથી વધુ રકમના ખર્ચે નવી સિસ્ટમ વિકસાવવામાં આવશે. તમને મિત્રો એ પણ જણાવી દે કે જો તમે મિત્રો હવે લાયસન્સ પણ કઢાવવા માંગતા હોય તો તે પણ મિત્રો હવે સરળ થઈ ગયું છે. પહેલા આમની અંદર મિત્રો એવું હતું કે જે પણ લોકો લાયસન્સ કઢાવવા જતા હતા તો તેમને મિત્રો પ્રશ્નોના જવાબ આપવામાં આવતા હતા. તેમાં મિત્રો 15 માંથી 11 પ્રશ્નો સાચા પડવામાં આવતા હતા. પરંતુ હવે મિત્રો એવું નથી. આમાં પણ મિત્રો બદલાવ કરીને હવે 15 માંથી માત્ર મિત્રો 9 પ્રશ્નો કરવામાં આવ્યા છે. જો તમે પણ મિત્રો હવે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માંગતા હોય તો તમારી માટે આ પણ હવે સહેલું થઈ ગયું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 20 રૂપિયામાં મેળવો 2 લાખ રૂપિયાનો વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે. ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે. તો કેન્દ્ર સરકાર પાસે પણ મિત્રો વીમા સંબંધિત ઘણી યોજનાઓ છે. આમાંની એક યોજના એટલે કે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના છે. આ યોજના હેઠળ મિત્રો 2 લાખ રૂપિયાનો વીમો ફક્ત 20 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. આ મિત્રો એક અકસ્માતિક વીમો છે. તેમનો લાભ મિત્રો અપંગતા કે અકસ્માતના કિસ્સામાં મળે છે. સાથે જ મિત્રો મૃત્યુના કિસ્સાની અંદર પણ આ વીમો મળે છે. દેશનો કોઈ પણ નાગરિક જેમની ઉંમર 18 થી લઈને 70 વર્ષની વચ્ચે છે તે મિત્રો આ યોજના માટે અરજી કરી શકે છે. ઉમેદવાર પાસે મિત્રો બચત બેંક ખાતું હોવું આવશ્યક છે. આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિએ તે બેંકમાં જવું પડશે જ્યાં મિત્રો તેમનું ખાતું છે. તમારે ત્યાં જવું પડશે અને બેંક મેનેજર અથવા તો બેંકના કોઈ પણ કર્મચારીઓને આ યોજનાનો લાભ લેવા માટે કહેવું પડશે. બેંક મિત્રો એક ફોર્મ આપશે અને આમને ભરીને તમે મિત્રો આ યોજનાની અંદર જોડાઈ શકો છો. અથવા તો તમે મિત્રો SBI ની અંદર કોઈ પણ તમારી પાસે મોબાઈલ હોય તો તમે મિત્રો જાતે ઓનલાઈન પર આ વીમો કરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમે મિત્રો બ્યુટી પાર્લરનો ધંધો કરવા માંગતો હોય તો ગુજરાત સરકાર દ્વારા 11,000 રૂપિયા સુધીની સહાય છે તે ખાતામાં મળવા પાત્ર છે. મિત્રો બ્યુટી પાર્લર સહાય યોજના એ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે અને આ માનવ કલ્યાણ યોજનાનો એક મિત્રો મુખ્ય ભાગ છે. આ યોજના હેઠળ મિત્રો ગુજરાત રાજ્યના સમાજના 50 અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. લોકો મિત્રો બ્યુટી પાર્લર કીટ ખરીદવા માંગે છે પરંતુ તેમની આર્થિક સ્થિતિના કારણે તે મિત્રો ખરીદી શકતા નથી. તો તેવા નાગરિકોને આ યોજના હેઠળ બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે રૂપિયા 11,800 રૂપિયાની સહાય આપવામાં આવે છે. બ્યુટી પાર્લર સહાય યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ એ છે કે જે લોકો બ્યુટી પાર્લરનો ધંધો ચાલુ રાખવા માંગે છે અથવા તો ચાલુ કરવા માંગે છે પરંતુ તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી બ્યુટી પાર્લર કીટ ખરીદી શકતા નથી. તો તેથી મિત્રો આ યોજના હેઠળ તેમને બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે આ સહાય આપવામાં આવે છે જેથી કરીને મિત્રો આવા લોકો પોતાનો વ્યવસાય ચાલુ કરી અને આત્મનિર્ભર બની શકે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પોસ્ટ ઓફિસની ધાસુ યોજના 2 લાખ રૂપિયાનું રોકાણ કરો અને મળશે 90,000 રૂપિયાનું વ્યાજ. સરકાર મિત્રો પોસ્ટ ઓફિસ દ્વારા મિત્રો અનેક નાની બચત યોજનાઓ ચલાવે છે અને જે મિત્રો સંપૂર્ણપણે સુરક્ષિત અને જોખમ મુક્ત માનવામાં આવે છે. આવી યોજનાઓમાં રોકાણ કરીને લોકો પોતાનો પૈસાને મિત્રો સલામત રાખી શકે છે અને સાથે સાથે મિત્રો સારો વ્યાજ પણ મેળવી શકે છે. તો આજકાલ મિત્રો ઘણા લોકો એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જ્યાં મિત્રો મૂડી સુરક્ષિત રહે અને મિત્રો તેમને યોગ્ય વળતર મળે. તો આ દ્રષ્ટિએ મિત્રો પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ ખૂબ લોકપ્રિય બની છે. તો તમને મિત્રો જણાવી દે કે પોસ્ટ ઓફિસની એવી જ એક લોકપ્રિય યોજના છે જે પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમ જે મિત્રો બેંકની FD જેવી છે. આ યોજના હેઠળ મિત્રો રોકાણકારો નિશ્ચિત સમયગાળા માટે પૈસા જમા કરાવી શકે છે અને સરકાર તરફથી
મિત્રો નક્કી કરાયેલ વ્યાજ દર મુજબ વળતર મેળવી શકે છે। હાલ મિત્રો આ યોજનાની અંદર ખાસ કરીને મિત્રો લોકોને 7.5% સુધીનું વ્યાજ છે તે પણ આપવામાં આવે છે ને જે મિત્રો રોકાણકારો માટે આકર્ષક પણ માનવામાં આવે છે। પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં વિવિધ સમયગાળા માટે રોકાણ કરવાની સુવિધા આપવામાં આવે છે। તો રોકાણકારો 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ અથવા તો 5 વર્ષ માટે ડિપોઝિટ કરી શકે છે। તો તેમાં વર્ષ માટે 6.9% એટલે કે મિત્રો 7%ની આજુબાજુ વ્યાજ અને 3 વર્ષ માટે 7% વ્યાજ અને 5 વર્ષ માટે 7.5% વ્યાજ આપવામાં આવે છે। લાંબા સમય માટે રોકાણ કરવાથી વધુ મળતર મેળવવાની પણ તક મળે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દસ્તાવેજો તૈયાર રાખો અને મેળવો મફત વીજળી। વધતા જતા વીજળીના ભાવો અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં મિત્રો એસી પંખાના વપરાશને કારણે મિત્રો સામાન્ય માણસના ખિસ્સા ઉપર મોટો બોજ પડે છે। તો આ સમસ્યાના કાયમી ઉકેલ તરીકે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના અમલમાં મૂકવામાં આવી છે। જો તમે પણ મિત્રો તમારા ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવીને દર મહિને 300 યુનિટ સુધીની મફત વીજળી મેળવવા માંગતા હોય તો તમારે માત્ર 4 મુખ્ય દસ્તાવેજો તૈયાર રાખવાના રહેશે। તો તમને મિત્રો જણાવી દઈએ કે મિત્રો તે દસ્તાવેજો ક્યાં હશે। તો ખાસ કરીને મિત્રો પહેલા દસ્તાવેજની વાત કરી દઈએ તો વૈધ ઓળખ પ્રમાણ એટલે કે આઈડેન્ટિટી પ્રૂફ। અરજદારનું આધાર કાર્ડ અથવા તો પાન કાર્ડ જે તમારી પાસે ઓળખ સાબિત કરે છે, અથવા તો મિત્રો સરનામું પ્રમાણ એટલે કે એડ્રેસ પ્રૂફ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા તો રહેઠાણનો પુરાવો જેના આધારે મિત્રો સોલાર ક્યાં લગાવવાનું છે તેની પણ ખાતરી શકે। અથવા તો મિત્રો વીજળીનું બિલ તમારા નામે ચાલતું લેટેસ્ટ વીજળીનું બિલ તમારા નામે મિત્રો ચાલતું લેટેસ્ટ વીજળીનું બિલ નોંધણી છે કે મિત્રો કનેક્શન અરજદારના નામે હોવું જોઈએ ને તે મિત્રો સક્રિય હોવું જોઈએ। ત્યાર પછી મિત્રો છતની માલિકીનું પ્રમાણપત્ર, જે મકાનની છત ઉપર મિત્રો સોલાર પેનલ લગાવવાની છે તો તે મિત્રો મકાનના દસ્તાવેજ અથવા તો પ્રોપર્ટી ટેક્સની પહોંચ જેથી માલિકી હક સાબિત થઈ શકે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જાતિ અને આવકનો દાખલો વોટ્સએપના માધ્યમથી તમે મિત્રો મંગાવી શકશો। ગુજરાતની જનતા હવે વોટ્સએપ નંબર 9545 75 67 67 પર માત્ર હેલો મેસેજ મોકલીને જાતિનું પ્રમાણપત્ર અને આવકનો દાખલો સરળતાથી મેળવી શકશે। આ પ્રક્રિયા દ્વારા મળતા ઈ-સાઇન સર્ટિફિકેટ તમામ સરકારી કામકાજમાં માન્ય ગણાશે। તો આ ઉપરાંત મિત્રો આગામી સમયમાં આ જ નંબર પરથી આભા કાર્ડ અને સરકારી યોજનાઓની વિગતો પણ ઉપલબ્ધ કરાશે। તો તમને મિત્રો જણાવી દી કે હવે તમારે મિત્રો આવકનો દાખલો કઢાવવો છે, જાતિનું પ્રમાણપત્ર કઢાવવું છે તો તે તમારા મોબાઈલના માધ્યમથી જ કઢાવી શકશો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દીકરીઓ માટે ખાસ યોજના। જો તમારા ઘરની અંદર પણ મિત્રો તમારી દીકરી હોય અને હજી સુધી તેમને તમારું આ યોજનાની અંદર ફોર્મ ભર્યું નથી તો વહેલી તકે ફોર્મ ભરી લેજો। ગુજરાત સરકારની વહાલી દીકરી યોજના દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદરૂપ સાબિત થઈ ગઈ છે। આ યોજના હેઠળ કુલ મિત્રો 1,10,000 રૂપિયાની સહાય મળે છે અને તે મિત્રો 3 તબક્કાની અંદર મળે છે। દીકરી ધોરણ મિત્રો 1માં પ્રવેશ મેળવે ત્યારે 4,000 રૂપિયા, ધોરણ મિત્રો 9માં પ્રવેશ કરે ત્યારે મિત્રો 6,000 રૂપિયા, 18 વર્ષની દીકરી થાય ત્યારે મિત્રો તેમને 1 લાખ રૂપિયાની સહાય મળે છે। વાર્ષિક રૂપિયા 2 લાખ રૂપિયાની આવક ધરાવતા પરિવારની પ્રથમ 3 દીકરીઓને આ લાભ મળે છે। તો લાભાર્થી મિત્રો આંગણવાડી કે ગ્રામ પંચાયતમાં જન્મ પ્રમાણપત્ર અને આવકના દાખલા સાથે તેઓ મિત્રો અરજી ખુદ કરી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સ્માર્ટફોન ખરીદવા મળશે 6,000 રૂપિયાની સહાય। રાજ્ય સરકાર દ્વારા મિત્રો નાગરિકો અને ખેડૂતોને સરકારની મિત્રો તમામ યોજનાઓને આંગળીના ટેરવે ઉપલબ્ધ થઈ શકે તે માટે મિત્રો મારી યોજના પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે ને આ પોર્ટલના માધ્યમથી મિત્રો રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી મિત્રો અરજી કરવાની લિંક અને જરૂરી લાયકાતો સહિતની મિત્રો ઝીણવટભરી વિગતો સરળતાથી મળી જાય છે। તો મારી યોજના પોર્ટલ
મિત્રો સ્માર્ટફોન ખરીદી માટે સહાય યોજનાને માહિતી આપવામાં આવી છે। તો કૃષિ ક્ષેત્રે મિત્રો દિન પ્રતિદિન ડિજિટલ સેવાઓનો વ્યાપ વધી રહ્યો છે। તો કૃષિ ક્ષેત્રે મિત્રો ડગલે ને પગલે ખેડૂતો આઈટી ટેકનોલોજીના ઉપયોગ થકી મિત્રો અદ્યતન તકનીકો અપનાવીને પોતાની આવકમાં વધારો મેળવતા થયા છે। તો ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ સ્માર્ટફોન ખરીદી માટે સહાય યોજના અમલી છે। એટલે કે જે પણ ખેડૂતોને 6,000 રૂપિયાની સહાય એટલે કે જે પણ ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કરવા માંગતા હોય તો તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા 6,000 રૂપિયાની સહાય છે તે મિત્રો મળવા પાત્ર છે। ધારો કે તમે મિત્રો 15,000 રૂપિયાનો મોબાઈલ લો છો તો તેમાં મિત્રો તમને સરકાર દ્વારા 6,000 રૂપિયાની સબસિડી છે તે મિત્રો આપવામાં આવે છે।